સુરતમાં 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ભટાર આઝાદનગર ગાંધી કુટીર ઝુંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ આદિવાસીઓ સાથે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં સુરત શહેરના કિન્નર સમાજ પ્રમુખ ઝારા કુંવર અને સુરતના મહાનુભાવો મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના ઓલ ઇન્ડિયા પ્રમુખ સંબતભાઈ શેખ, સંગઠન મંત્રી રઈશભાઈ શેખ, જમાત પ્રમુખ આરીફભાઈ ફર્નિચરવાલા તેમજ વોરા સમાજ પ્રમુખ અજીતભાઈ, સામાજિક કાર્યકર્તા મહેબૂબભાઈ પઠાણ, સામાજિક કાર્યકર્તા સાહિલ દીવાન, મહિલા પ્રમુખ શકીનાબેન શેખ, મહિલા ઉપપ્રમુખ સાજિદાબેન દૂધવાલા, સામાજિક કાર્યકર આરીફાબેન સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ભારે હર્ષોલ્લાસ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। મારું નામ છે ઝારા કુંવર અને હું અત્યારે હાલની જ લોક સમસ્યા નિદાન કેન્દ્રમાં જોડાઈ છું અને આ લોક સમસ્યા નિદાન કેન્દ્રના જે મહત્વના મેન પ્રમુખ છે સંબતભાઈ શેખ, એમના હસ્તકે હું જોડાઈ છું। કારણ કે જે સંબતભાઈ શેખ છે તે દરેક ગરીબ છોકરાઓ હોય કે ગરીબ મોહલ્લાના કોઈ પણ એટલું એક્સવાયઝી જે પણ કોઈ હોય એમને મદદરૂપ થાય છે અને એ લોકો માટે આ સંસ્થા ચલાવે છે। તો એમની જે કામગીરી હતી એ કામગીરી જોઈને મને પણ ખૂબ આનંદ થયો અને મને પોતાને પણ એવું મન થયું કે હું પણ આ એનજીઓમાં જોડાઈને હું એમના જેવી થોડી લોકોની હેલ્પ કરી શકું। તો એમણે મને આ અવસર આપ્યો અને હું આ એનજીઓમાં આજે જોડાઈ તેમના માટે સંબતભાઈ શેખનો ખૂબ ખૂબ આભાર માનું છું મેં। અને બીજી વાત કે આજે 26મી જાન્યુઆરીના દિવસે એક ગરીબ વસ્તીમાં કેટલાક એવા ગરીબ લોકો છે, દલિતો છે, જેમને રહેવા માટે જગ્યા નથી, ખાવા માટે કાંઈ નથી, પહેરવા માટે કાંઈ નથી, એવા બધા વ્યક્તિઓને સંબતભાઈ શેખ મદદરૂપ થઈને આજે જે પ્રોગ્રામ ગોઠવ્યો તો મને ખૂબ ખૂબ સારું લાગ્યું અને આજે મને તે જગ્યા પર બોલાવીને જે રીતે મારો સત્કાર કર્યો છે એમના માટે પણ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીશ। અને બસ એવી જ રીતે હું ચાહું છું કે સંબતભાઈ શેખ એવી રીતે આ એનજીઓ આગળ ચલાવતા રહે અને એમના પછાડી અમે પણ મદદરૂપ થતા રહીએ। જય માતાજી। નમસ્કાર, હું લોક સમસ્યા નિદાન કેન્દ્ર ઓલ ઇન્ડિયા પ્રમુખ સંબતભાઈ શેખ। આજે અમારા લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ભટાર પાસે આવેલા ગાંધી કુટિયામાં જ્યાં 300થી વધુ ગરીબ આદિવાસી અને દલિતો રહી છે, જેઓનો વચ્ચે આજે અમારે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ગણતંત્ર દિવસની આજે ઉજવણી કર્યા છે, જેમાં આજે 10 વંદનનું કાર્યક્રમ યોજાયા હતું ને બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કરી રહેલા હતા ને સુરત શહેરના કેટલાક મહેમાનો હાજર થયા હતા ને અમારા લોક સમસ્યા નિદાન કેન્દ્રના તમામ કાર્યકર્તાથી લઈને હોદ્દેદારો ઉપસ્થિત રહી 10 વંદનનું આ કાર્યક્રમ યોજાયા હતા ને સાથે સાથે અહીંયા રહેતા ગરીબ આદિવાસીઓ તમામ ગરીબ લોકો સાથે અમે આ ગણતંત્ર દિવસની ઉજવણી કરેલા છે। જય હિન્દ, જય ભારત। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।